ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મોજામાં. આજે શિવરાત્રિના સરસ પાવન પર્વ ઉપર અમે બધા જઈ રહ્યા છીએ વલેટવા મંદિરમાં. જો મોટો ઢીંગલો, નાનો ઢીંગલો, જો એંગ્રી બર્ડ છે. આ તો એંગ્રી બર્ડ છે. રેડી ટુ ગો. ફાઇનલી ફટાફટ અમે લોકો આવી ગયા છીએ વલેટવા. વલેટવાની અંદર શંકર દાદાનું જોરદાર મંદિર છે. આજે સરસ એવા શિવરાત્રિના મહા પર્વ ઉપર અમે લોકો આવી ગયા છે. મસ્ત દર્શન કર્યા ને કાકા, હે ને? ચલા ક્રિસ્વા કઈ ગઈ? ટેણે ટેણે. અને પારાનું શિવલિંગ છે અહીંયા આગળ. હો કે ભાઈ, પારાનું શિવલિંગ છે મસ્ત. ચલો ઓમ નમઃ શિવાય બતાવું બીજું. ક્રિસ્વા જે કરી લીધી બેટા? હે તો જે કરી. ઓકે. અહીંયા આગળ એક સરસ મહારાજ છે. એ આપણને આખી સરસ રીતના સમજ પાડે છે કે કેવી રીતના અભિષેક કરવાનો છે. તો આઈએ જુઓ તમે. હવે અહીંયા 60 કરોડ 10,000 તીર્થોના જળનો સમાવેશ છે. એનો અભિષેક કરવામાં આવે છે. તો અભિષેક કરતી વખતે જલાધારીમાં નીચેથી પહેલાં નીચે ગણેશજી બેઠા હોય, પછી કાર્તિકજી બેઠા હોય, પછી ઉમા માતા એમની માતા બેઠા હોય, પછી એમની 5 પુત્રીઓ હોય. જે કોણ હોય? અશોક સુંદરી. એની ઉપર નીચેથી ચડાવી પછી શિવલિંગ ઉપર પાણી ચડાવવાનું. એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો અભિષેક થાય. એની સાથે 9 ગ્રહનો અભિષેક થાય. એની સાથે 33 કોટી દેવતા પાણી ત્યાં પડે છે ને, એનો અભિષેક થાય. એટલે એ અભિષેક કરવાનો તમને આપણને બધાને પૂરેપૂરો લાભ મળે. લોટો બે હાથે પકડીને એની ઉપર અભિષેક કરવાનો. અને આની અંદર બી આમાં 60 કરોડ 10,000 તીર્થોના જળ છે. અને અભિષેક કરતી વખતે લોટાની અંદર એક બીલીપત્ર હોવું જોઈએ. ઓકે. તો એ બીલીપત્રથી તમારે અભિષેક કરવાનો, તો એનું પૂરેપૂરું ફળ મળે. અને મંદિરમાં આવતા પહેલાં ત્યાં ભસ્મ મૂકેલી છે. ભસ્મનો ચાલ્લો કરો તો જ આપણું પરિપૂર્ણ પૂજા થાય. એટલે ત્યાંથી ભસ્મનો ચાલ્લો કરી પછી અભિષેક કરો. થેન્ક યુ સર, થેન્ક યુ. ચલો દીકો, પેલા ભસ્મનો ચાલ્લો કલાનો છે દીકો. આપણા આણંદની અંદર આટલું સરસ મંદિર છે, તો તમે લોકો બી આવો. અને આટલું સરસ સમજ પાડે છે અહીંયા આગળ કે આવી રીતના કરવાનું છે. તો મારા ઢીંગલાઓ બી કરી રહ્યા છે. મોટો ઢીંગલો, નાનો ઢીંગલો. ઓમ નમઃ શિવાય.
શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હવે અમે રિટર્ન થઈ રહ્યા છીએ. ચોટી અને બળીને મગ પુલાવ બહુ જ ભાવે એટલે અહીંયા આગળ એ લોકો મગ પુલાવ ખાવા બેઠા છે. આ ભાઈના જે વડતાલ ગોમતીની સામે આવેલું છે. જંગા મેડમ કેવો બનાવ્યો છે? વડતાલની અંદર આવો તો વડતાલની ગોમતી નદીની સામે આ ભાઈ ઘૂઘરાવાળા છે. એમના સમોસા જોરદાર છે અને શ્રી રામ મગ પુલાવ આમના પુલાવ ખાવા એક નંબર હો. જોરદાર પુલાવ, જોરદાર સમોસા, જોરદાર ઘૂઘરા, જોરદાર સર્વિસ. બહુ મજા આવી ગઈ. ફાઇનલી હું ઓફિસ આવી ગયો છું. મંદિરે જઈ આવ્યા હતા. હવે બપોર પછીનો ખેલ અલગ છે. મળીએ.